હે એવરીવન, તો હું હમણાં સુરેન્દ્રનગરમાં છું અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં સૌથી મારો ફેવરેટ સિટી છે, કેમ કે મારા દાદા મારા પપ્પાનું અહીંયા ઘર હતું, તો હમણાં મારા ફોઈ રહી છે અને અહીંયાનું ચર્ચ પણ આયરિશ લોકોએ બનાવેલું હતું અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું એટલી શાંતિ હોય છે, એટલું અહીંયા એનું એટમોસ્ફિયર એટલું સરસ હોય છે અને હું જેટલું બી એક્સપ્લોર કરવા માગું છું કે વધુ જેટલા ચર્ચોને ડેવલપમેન્ટમાં હોય કે મેમ્બર્સમાં હોય કે લોકોને સપોર્ટ મળે, વધુ લોકોને આપણે મોટિવેટ થાય, ખ્રિસ્તને જાણીએ અને એકચ્યુઅલમાં ચર્ચની અને ખ્રિસ્તની સંગત કેટલી જરૂરી છે. મારો મોટિવ હોય છે કે વધુ લોકોને હું મારા વિડીયોના માધ્યમથી બતાવું અને બસ આ ક્રિસમસ છે તો આ એક ચર્ચનું ડેકોરેશન અને રિપ્રેઝન્ટેશન જોવાનો મને મોકો મળ્યો, તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર. હું તમને લોકોને બતાવું, તમને લોકો ડેકોરેશન બતાવું. વેઇટ, છે ને મસ્ત, એટલું સરસ. વધુ ઇનિશિયેટિવની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા સ્તુતિ આરાધના કરવાની છે અને વધુ મેમ્બર્સની જરૂર હોય અને વધુ સપોર્ટની જરૂર હોય, બીજું કંઈ હોતું નથી. તો મારા દરેક ખ્રિસ્તમાં વાલાઓને સપોર્ટ કરવાની કોશિશ હોય છે. 19 જાન્યુઆરીએ આ સ્ટેજ જેવું બનાવેલું છે, એનું ઉદ્ઘાટન બી છે અને કેટલું સરસ છે. અહીંયા કોઈ ફંક્શન રાખવું હોય કે કંઈ પણ હોય. છે ને, કેટલું સરસ છે, મસ્ત, કેટલી શાંતિ છે. ગુજરાતમાં અને એ પણ સૌરાષ્ટ્રમાં આવું બાંધકામ, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેટલી શાંતિ. હજી બી અસલ બધું જૂનું છે. મોન્ટુ, આ ફેન હજી ચેન્જ નહીં કર્યા ને? આવું પ્લાય, આ સાગના આવા ફર્નિચર પણ હવે જોવા નહીં મળે. કેવું અસલ જૂનું છે હજી બધું. આ લોકોએ ચર્ચ બનાવેલું, આયરિશ પીપલ. તો કેટલો હજી જૂનો ફોટો છે, ઝાંખો બી થઈ ગયો છે. જો હજી જૂનું બધું જોવા બી નહીં મળે. વિટનેસ થવું એક જાતનું સૌભાગ્ય છે. એક ઇન્ફોર્મેશન છે કે આ વિડીયોમાં કહેવાનું રહી ગયું કે આ ચર્ચ અને દાઉદનું ચર્ચ ઓલમોસ્ટ સેમ છે. એ ટાઈમ જ બનાવ્યું, હા, પણ ઓલમોસ્ટ સેમ ડિઝાઇન, બાંધકામ બધું સેમ હશે. એટલી સર આવું થાય પણ નહીં, હવે થતું બી નહીં, કરતા બી નહીં હશે. તો તમે બાજુ કે કદી આ બાજુથી પસાર થતા હોય તો આ ચર્ચની વિઝિટ તમે જરૂર લેજો અને સપોર્ટ કરજો આ ચર્ચને, અને દરેક ચર્ચને, એવું કંઈ નહીં, પણ તમે જો આ સાઈડથી પાસ થતા હોય તો તમે આ સુંદર ચર્ચની જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ. ચર્ચ માટે જે બેલ હોય ને, તે બી એ ટાઈમનો જ છે, 1943ના સમયનો. જ્યારે ધરતીકંપ થયો હતો ત્યારે જ ઉતારેલો હતો. હજી બી એવો ને એવો જ છે.